તમે હેડે અમારો જે આ બાપુનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે તારીખ 2, 3 ને 4 છઠ્ઠા મહિનાની બરાબર. ચોથી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાખુમાં જહુમાં અને રઘુનાથ બાપુની પ્રાણ પ્રતિષ્ઠા છે. તે દિવસે જ શંકરનું મંદિર બનાવવા માટેનું પણ પાયાનું મૃત કરવાનું, શિલાન્યાસ કરવાનો, જે આપણા અવશેદાનંદજી આવે છે એમના હાથથી જ કરવાનો છે, કૈલાસાનંદજીના હાથથી. આ જે છે ને 1008 કુંડી યજ્ઞશાળા, આ બધું અત્યારે કામ એનું ચાલુ રહ્યું છે. આજે આ બાજુમાં જે ડોમ છે ને 6 ડોમ એ જમણવારના છે. મહિલાઓ માટે અલગ છે અને પુરુષો માટે અલગ છે. પેલી સામે દેખાય એ રસોડાનો સ્ટોર રૂમ છે અને રસોડું બનાવવા માટેનું છે. આ જે સંતો આવવાના છે એમનો સંત નિવાસ બનાવવાનો છે. જે હરિદ્વારથી જે સંતો આવવાના છે ને એમના માટે વીઆઈપી રૂમ બનાવવાના છે, જેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ આવવાની છે. આ જે છે એ સંતો મહંતોને જમણવાર છે. પછી પેલી આ જે ચા પાણીની વ્યવસ્થા માટેનું છે. પેલો જે છે ને એ સ્ટેજ છે. એ દિવસે સંતો માટેનું જે છે ને એ ટોટલી સભા મંડપ છે. સંતો જે આશીર્વાદ આપવાના છે એના માટેનું છે. એ આખે આખો ડૂમ છે મોટો છે. એની અંદર લગભગ 50,000 લોકો બેસી છે. એની બાજુનું જે ખેતર છે તેઓ રહેવા માટેના 4 ડોમ બનાવ્યા છે કે જે લોકો આવશે એમને રાત્રિ રોકાણમાં, અને 2 ડોમ એવા બનાવેલા છે બાજુના ખેતરમાં જે રમતા રમાવાના છે સંતો, એમને રહેવાની પણ અલગ વ્યવસ્થા અને એમને ભોજન માટેની પણ રસોડું અલગ, ચા પાણી નાસ્તો નાવા ધોવાનું પણ તેઓ વ્યવસ્થા કરેલી છે. અને બીજા જે રાજકીય કે સામાજિક જે અમારા સેવકો જે આગેવાનો છે એમના રહેવા માટે પણ ત્યાં વ્યવસ્થા કરેલી છે. એ વીવીઆઈપી ત્યાં બધી તમામ પ્રકારની સુવિધાઓ ત્યાં આપેલી છે. 3 દિવસનો કાર્યક્રમ છે, બીજી, ત્રીજી અને ચોથી, છઠ્ઠા મહિનાની 3 દિવસ. લગભગ 3 દિવસની અંદર અંદાજિત લગભગ 10 થી 15 લાખ લોકોનું ટાર્ગેટ છે. 5 દિવસ બાકી છે. અત્યારે હાલ રાત દિવસ કામ ચાલી રહ્યું છે. હવે તો લગભગ 3 દિવસની અંદર કામ સંપૂર્ણ પૂરું થઈ જાય. યજ્ઞશાળાની 1008 કુંડી જે છે બની ગઈ છે. અત્યારે હાલ કચ્છની બહેનો આવેલી છે, એ લીંપણનું કામ અત્યારે હાલ કરી રહી છે. ટોટલી ગાયના છાણથી લીંપવામાં આવે છે. ટોટલી ગૌશાળામાંથી છાણ અમે ટ્રેક્ટરો દ્વારા લાવીએ છીએ અને આ બધું લીંપણનું કામ ચાલુ છે. આ બધા ઝવેરા વાયેલા છે. જે પેલું દેખાય ને એ માતાજીનું અમારા માટે ખરેખર ગામ માટે અને આપણા સૌના માટે કે આ કામ લગભગ 28 મહિનાની અંદર મંદિરનું કામ પૂરું થયું. આ પહેલો પ્રસંગ એવો હશે કે લગભગ 2.5 વર્ષની અંદર આટલું મોટું મંદિરનું કામ ને પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય તો આ પહેલો જ પ્રસંગ હશે. કોઈ મંદિરોએ આટલી મોટી ઝડપી કામ મંદિરનું પૂરું કર્યું હોય અને પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય આજ દિવસ સુધી કોઈ બન્યું. લાખણીજી માતાનું છે, જહુ માતા અને રઘુનાથપુરી બાપુ. અહીંયા અમારે આશ્રમ લગભગ 7 વર્ષથી છે, પણ 24 કલાક સદાવ્રત ચાલુ છે જમવામાં. અત્યારે હાલનો રસોડું દરરોજનું 5,000 લોકોનું છે. લગભગ છેલ્લા 20 દિવસથી 5,000 લોકો અહીંયા જમે છે. એમને આપણું દેશી ખાવાનું પણ દેશી જ આપવાનું. લોકડાઉનની અંદર લગભગ અમે 36 લાખ રૂપિયા મંદિરના જે આવેલા હતા એ મંદિરના પૈસા અમે 36 લાખ રૂપિયા લોકોની સેવામાં જ વાપર્યા લોકડાઉન વખતે. અને અત્યારે હાલે પણ આશ્રમની ખાસી બધી સેવાઓ ચાલી રહી છે. કે લાખણી તાલુકાની અંદર જે વાલ્મીકી સમાજ છે એમની બેન દીકરીને ડિલિવરી પ્રસંગે અહીંથી અમે ગુંદના લાડુઆ પ્યોર ગાયના ઘીના બનાવી અને હોમ ડિલિવરી અમે કરીએ છીએ, જો આપવા જઈએ. લોકડાઉનમાં તમે પણ વાલ્મીકી સમાજને બહુ આપ્યું? હા, બહુ આપ્યું હતું. પછી રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ દિવસે પાટોત્સવમાં પણ અમે આખા લાખણી તાલુકાની અંદર 1 કિલો દરેક ઘરે વાલ્મીકી સમાજને અમે મીઠાઈ મોકલાવી. એટલે કુરશીભાઈ ભુવાજીના માર્ગદર્શન હેઠળ એ બહુ ઉદાર દિલના છે અને માતાજી બધું પૂરું કરે છે. એમના થકી અલગ અલગ ખૂબ જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અહીંયા આરએસએસનું કામ પણ ચાલી રહ્યું છે, પોતે સંઘના પ્રચારક પણ છે. ગૌ સેવાનું કામ ચાલી રહ્યું છે. અલગ અલગ વિવિધ પ્રકારની ખૂબ જ કામગીરીઓ ચાલી રહી છે. અને આશ્રમ દરેક સમાજે કોઈ 36 કોમાની અંદર આવે છે. કોઈ નાત જાત કે વાડાપંથીનો કોઈ ભેદભાવ નથી. દરેક સમાજને એક હરખા રાખી સંતો મંતો રાજકીય આગેવાનો બધું. પણ આ પ્રસંગ અમારો છે એ ખાસ ને ખાસ અમે સંતો પર ભાર મૂક્યો છે. બનાસકાંઠામાં તો ફર્સ્ટ નંબર. હા, બનાસકાંઠાની અંદર લગભગ આ પહેલો એવો મોટો પ્રસંગ છે કે આ બની રહ્યો છે અને માતાજીના આશીર્વાદથી પરિપૂર્ણ થઈ જશે એવી અમને બધાની આશા છે. કાપરાની પાવન ધરતી પર આ નાના કાપરા અમારું નાનકડું ગામ છે, પણ આ ગામને બહુ મોટું માતાજી અને બાપુએ કર્યું છે. અને ભુવાજીની ખુરશી બી ભુવાજીની ખૂબ અથાગ
24 કલાકની મહેનત છે. એ છેલ્લા લગભગ 20 દિવસથી તો રાત દિવસ ભૂખ્યાય નથી. ખાવાનું હવે કયા સમયે ખાય એ એમને જમવાની ખબર નથી. એટલે બધી અત્યારે હાલ પૂરજોશનું કામ આ ચાલી રહ્યું છે. હવે અત્યારે હાલ પૂર્ણતાને હારે છે અને મા ભગવતી બધું સારી રીતે પાર પાડે છે.